let's start motion in one dimension. Common terms related to moving body. Common terms related to moving body. First છે distance. આપણે બે પાર્ટ કરી distance. Distance, the length of path traveled by a body is known as, in a certain interval of a time, in certain length of path traveled by a body in certain interval of a time is known as distance. એને distance કહેવાય. એટલે કે કોઈ પણ બોડી છે ને કે જે બી પાથ ટ્રાવેલ કર્યો, જેમ કે અહીંયાથી આપણે સુરત જઈએ, ઓકે, then જે પણ રસ્તેથી જઈએ ને, the length of the path traveled by a body is known as distance, right? Units of distance. તેના CGS માં એના યુનિટ્સ છે સેન્ટીમીટર, અને MKS or SI યુનિટ માં છે એનો યુનિટ છે મીટર. SI યુનિટ માં મીટર, and it is denoted by S. S for distance કહેવાય. શું કહેવાય? S for distance. Figure 1.2 shows that A અને B, બે પોઈન્ટ A અને B છે. આ A છે અને આ B છે. આ મારું ઘર છે, આ તમારું ઘર છે. તો તમે મારા ઘર અને તમારા ઘરેથી આવવામાં એક જ રસ્તો ના હોય, બહુ બધા રસ્તા હોય. તો તમે A થી B સુધીમાં, સપોઝ હું તમારા ઘરે આવું છું, તો હું આ રસ્તે પણ આવી શકું, હું આ રસ્તે પણ આવી શકું. ઓકે, સો this is the length of path. A થી B સુધી જવામાં length of path. This is also length of path when you want to go from A to B. તો એ જે length of path છે એને distance કહેવાય. શું કહેવાય? Distance. However, the shortest distance में A થી B સુધી હોય તો સૌથી નાનામાં રસ્તો તો આ કહેવાય. A થી B સુધીનો સૌથી નાનામાં નાનો રસ્તો, તો એને displacement કહેવાય. શું કહેવાય? Displacement. Displacement is the shortest distance between initial point and final point. Okay, સમજમાં આવે છે? તમે A થી B સુધી જવું હોય તો you can take this path or this path or this path. તો જે A થી B સુધી જવામાં આ ડિસ્ટન્સ કહેવાય, આને પણ ડિસ્ટન્સ કહેવાય, પણ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ ને ડિસ્પ્લેસમેન્ટ પણ કહેવાય. એટલે કે A થી B સુધીનું જે ડિસ્ટન્સ છે, આ બધાને ડિસ્ટન્સ તો કહેવાય જ, પણ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ ને ડિસ્પ્લેસમેન્ટ પણ કહેવાય, રાઈટ? શોર્ટેસ્ટ ડિસ્ટન્સ ને ડિસ્પ્લેસમેન્ટ પણ કહેવાય. એટલે કે ડિસ્ટન્સ ની વાત કરીએ, આ ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ માટે કોઈ ડાયરેક્શન ની જરૂર નથી. હું કોઈ અહીંયાથી સુરતનું ડિસ્ટન્સ 230 કિલોમીટર છે or 250 કિલોમીટર છે or 280 whatever the kilometer, તો that is distance. ડાયરેક્શન ના બતાવે કે ભઈ નોર્થ જાઓ, સાઉથ જાઓ, આમ જાઓ. તો ડિસ્ટન્સ માટે વેલોસિટી ની જરૂર નથી, એટલે એ સ્કેલર ક્વોન્ટિટી છે. Distance is a scalar quantity. No direction is needed. Okay, but vector units are same units. CGS unit is centimeter and SI unit is meter. It is vector quantity. यानी shortest distance માં આ direction માં જશો તો સીધું જ B આવી જશે. આપણે એવું કહીએ, સીધો જશો ને એવું કરાઈ જશે. આમ ફરીને નથી જવાનું, આમ જશો એટલે shortest distance. Shortest distance માટે direction is necessary, and it is vector quantity and direction is needed. Direction is needed. Now it is possible that, is it possible
possible that body traveled traveled large distance with zero displacement. Is it possible? Is it possible that the body traveled large distance and distance આ બહુ બધું distance cover કર્યું હોય પણ displacement એટલે shortest distance એ 0 હોય? હા, જેમ કે આપણે અહીંયાથી શરૂ કર્યું ઇનિશિયલ પોઈન્ટ છે A, આટલું ડિસ્ટન્સ કવર કરીને પાછા ત્યાંના ત્યાં જ આવી જઈએ તો તમે ડિસ્ટન્સ બહુ બધું કવર કર્યું, પણ જ્યાં હતા એ ઇનિશિયલ પોઈન્ટ છે ને, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ઇનિશિયલ પોઈન્ટ એન્ડ ફાઇનલ પોઈન્ટ. Initial point and final point both are same, so displacement is zero. And the common examples are when the earth rotate around its axis. That earth rotate around its axis after 24 hour પછી એ શું થાય, એને કેટલું ડિસ્ટન્સ કવર કર્યું હોય. સપોઝ એની રેડિયસ r છે તો આ એનું સર્કમ્ફરન્સ છે એટલે કે 2πr જેટલું ડિસ્ટન્સ કવર કરે, પણ અહીંયાથી જો અર્થ આવે આટલું ડિસ્ટન્સ કવર કરીને અહીંયા પાછું આવી જાય એટલે કે એને બહુ બધું ડિસ્ટન્સ કવર કર્યું પણ ડિસ્પ્લેસમેન્ટ 0 થાય. આફ્ટર 24 hour earth cover zero displacement but large number of distance બહુ બધું કવર કર્યું હોય, ડિસ્ટન્સ વધારે કવર કરે પણ ડિસ્પ્લેસમેન્ટ 0 હોય. Now speed. જેવી રીતે ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ છે એવી જ રીતે સ્પીડ અને વેલોસિટી છે. Speed and velocity. Speed and velocity. What is speed? Rate of change of motion is called speed. Rate of change of motion is called speed. or એનું બીજું distance covered by a body, total distance અને speed related છે. Distance covered by body per unit time is called speed. Distance આવે ભાઈ, distance અહીંયાથી સુરત સુધી જઈ અને તમે કારમાં જતા હોવ તો તમે સ્પીડ કેટલી સ્પીડમાં જાય છે એ કહીએ. વેલોસિટી માટે હવે એમ કે વેલોસિટી માટે તો ડાયરેક્શન જરૂરી છે. હવે આપણે એમ કે કોઈ સી છે, દરિયો છે, એના ઉપરથી કોઈ સુનામી નહીં પણ સપોઝ સમ કાઇન્ડ ઓફ વિન્ડ છે, બ્લો થાય છે, તો ત્યાં જે વેધર ફોરકાસ્ટ કરે ને વેલોસિટી વર્ડ યુઝ કરે બીકોઝ આટલી સ્પીડની અંદર અને આ ડાયરેક્શનમાંથી આવે છે. ઇટ્સ નોન એઝ અ વેલોસિટી. વેલોસિટી માટે શું જોઈએ? સ્પીડ પ્લસ ડાયરેક્શન. સ્પીડ આપણે એમ કે ડિસ્ટન્સ પ્લસ ડાયરેક્શન એટલે ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્ટન્સ પ્લસ ડાયરેક્શન એટલે ડિસ્પ્લેસમેન્ટ અને સ્પીડ પ્લસ ડાયરેક્શન એટલે વેલોસિટી થાય. આટલી મેગ્નીટ્યુડ આવે, હા, આટલી સ્પીડથી આવે છે અને આ ડાયરેક્શનમાંથી આવે છે તો એને વેલોસિટી કહેવાય. રાઈટ? તો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ, સ્પીડ કોને કહેવાય? સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. ફોર એક્ઝામ્પલ અહીંયાથી સુરત સુધીનું ડિસ્ટન્સ 300 કિલોમીટર છે અને તમને સુરત જતા 3 કલાક થયા તો 300 કિલોમીટર પર આર એટલે કે 100 કિલોમીટર પર આર मतलब 1 કલાકમાં તમે 100 કિલોમીટર એવરેજ ગયા હોય. સમજવાયું? એને સ્પીડ કહેવાય. નાઉ યુનિટ ઓફ સ્પીડ, સ્પીડના યુનિટ
ચલો ડિસ્ટન્સ અપોન ટાઈમ તો CGS યુનિટ એટલે કે નાના યુનિટ કયા થયા સેન્ટીમીટર પર સેકન્ડ એ CGS યુનિટ CGS એટલે નાના યુનિટ CGS માં સેન્ટીમીટર આવે અને SI યુનિટ કયા કહેવાય જે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ પ્રમાણે હંમેશા SI યુનિટ માં મીટર આવે એટલે કે ડિસ્ટન્સ મીટર માં અને ટાઈમ સેકન્ડ માં સો SI યુનિટ ઇઝ મીટર પર સેકન્ડ થાય રાઈટ મીટર પર સેકન્ડ નાઉ યુનિફોર્મ સ્પીડ ની વાત કરીએ યુનિફોર્મ સ્પીડ એટલે એક સરખા ટાઈમમાં એક સરખું ડિસ્ટન્સ કવર કરે ડિસ્પ્લેસમેન્ટ નહીં હવે એમ કહું કે ભલે રસ્તો આડો અવળો છે એની ડાયરેક્શન ચેન્જ કરે છે ડાયરેક્શન ચેન્જ કરે તો પછી સ્પીડ ચેન્જ થઈ ગઈ કહેવાય સોરી વેલોસિટી ચેન્જ થઈ ગઈ કહેવાય આપણે અત્યારે સ્પીડની વાત કરીએ સ્પીડ કોને કહેવાય એક સરખા ટાઈમમાં એક સરખું ડિસ્ટન્સ કવર કરે તો એને યુનિફોર્મ સ્પીડ કહેવાય રાઈટ ફોર એક્ઝામ્પલ કોઈ રોડ છે આવો એકદમ સરસ રોડ છે ટ્રાફિક બી નથી બરોબર અને હું એમ કહું કે પહેલા કલાકમાં પણ 100 કિલોમીટર ડિસ્ટન્સ કવર કર્યું પછીના 1 અવરમાં પણ 100 કિલોમીટર કવર કર્યું અને પછીના 1 અવરમાં પણ 100 કિલોમીટર જ કવર કર્યું એટલે કે એક સરખા ટાઈમમાં એક સરખું ડિસ્ટન્સ કવર કરે તો એ સ્પીડને યુનિફોર્મ સ્પીડ કહેવાય ઓકે if a body cover equal distance in an equal interval of time is known as saying that it is moving with a uniform speed example of uniform speed suppose તમારો ફેન છે એ 2 ઉપર જ ચાલે છે 2 ઉપર મૂકેલો છે અને ચાલે છે તો એ યુનિફોર્મ સ્પીડ થી જાય છે એવું કહેવાય સમજમાં આવે યુનિફોર્મ સ્પીડ એટલે કે એને 1 સેકન્ડમાં જેટલું ડિસ્ટન્સ કવર કર્યું એ ફરીથી 1 સેકન્ડમાં એટલું ડિસ્ટન્સ કવર કરે is a uniform speed or a rocket moving in a space જેયાથી ઉપરથી સ્પેસમાં જે રોકેટ જતું હોય તો એક સરખા ટાઈમમાં એક સરખું ડિસ્ટન્સ કવર કરે તો that is uniform speed variable speed કોને કહેવાય એક સરખા ટાઈમમાં એક સરખું ડિસ્ટન્સ કવર ના કરે એને વેરીએબલ સ્પીડ કહેવાય વેરીએબલ સ્પીડ હવે આપણે એમ કહીએ કે અહીંયાથી સુરતનો રસ્તો હોય તો સપોઝ એમ કહીએ કે આ છે બરોડા એક્સપ્રેસ હાઈવે અહીંયા સુધીનો પણ બરોડા એક્સપ્રેસ હાઈવે પછીનો જે રસ્તો છે એ બહુ સારો નથી ખાડા ખચડા વાળો છે એટલે કે પહેલા 1 અવરમાં મેં 200 કિલોમીટર કવર કર્યું અહીંયાથી સુરત જવું છે 1 અવરમાં 200 કિલોમીટર પછીના 1 અવરમાં મેં 70 કિલોમીટર કવર કર્યું અને પછીના 1 અવરમાં મેં 130 કિલોમીટર કવર કર્યું એટલે કે ઇક્વલ ઇન્ટરવલ ઓફ ટાઈમ 1 કલાક જ છે ઇક્વલ ઇન્ટરવલ ઓફ ટાઈમમાં ઇક્વલ ડિસ્ટન્સ કવર નથી કર્યું તો એ નોન યુનિફોર્મ સ્પીડ કહેવાય નોન યુનિફોર્મ સ્પીડ એટલે કે વેરીએબલ સ્પીડ કહેવાય if the body cover unequal distance in equal interval of a time કલાકમાં જ are said to be moving with a variable speed for example train start from the platform હવે આ ટ્રેન છે પ્લેટફોર્મ પરથી સ્ટાર્ટ થાય તો પહેલાની 10 સેકન્ડમાં ટ્રેન જાય આપણને ખબર છે કે ટ્રેન રેલવે સ્ટેશન પરથી લેફ્ટ થાય તો સ્ટાર્ટિંગમાં એ કેવી હોય સ્લો હોય તો 10 સેકન્ડમાં એ 200 મીટર કવર કરે ઓકે પછીની એ 10 સેકન્ડમાં 500 મીટર કવર કરે પણ જેવું બીજું સ્ટેશન આવી ગયું અહીંયા બીજું સ્ટેશન આવી ગયું તો પછીની 10 સેકન્ડમાં એ 100 મીટર જ કવર કરે ખબર પડી when the train left from the station in the first 10 second it covered 200 meter પછી એ સ્પીડમાં આવી ગઈ 10 સેકન્ડમાં પછીની 10 સેકન્ડમાં 500 મીટર અને પછીની 10 સેકન્ડમાં સપોઝ હવે 30 સેકન્ડમાં બીજું કે સ્ટેશન ના આવી જાય ઇમેજિન મિનિટ સમજી લો તો પછીની 10 સેકન્ડમાં 100 મીટર so in an equal interval of a time does not travel equal distance hence the train is moving with a variable speed now we can find the average speed
હવે આપણે એમ કે એવરેજ સ્પીડ કેવી રીતે મળે? હવે અહીંયાથી સુરત જવાની જ વાત કરીએ. એવરેજ સ્પીડ કેટલી આવી કે ટોટલ 3 કલાકમાં સુરત પહોંચી ગયા. તો ટોટલ ડિસ્ટન્સ average speed is equal to total distance upon total time taken to cover that distance. Total time taken to cover that distance. Total distance is 300 kilometer and total time 3 hour, 1 hour, 2 hour, 3 hour. So average speed is 300 kilometer per hour. એટલે કે એવરેજ 1 કલાકમાં 100 કિલોમીટર ગાડી ચલાવી હશે. that is the average speed. now ये स्पीड खत्म. now velocity કોને કહેવાય? આના જેવું જ હોય. rate of change of motion in particular direction. ये direction word આવે કારણ કે velocity છે. velocity is vector quantity. આ બંને વેક્ટર છે. displacement and velocity vector. distance and speed is scalar quantity. એટલે કે એમાં ડાયરેક્શન ની જરૂર નથી. now velocity એટલે શું? the rate of change of motion in particular direction is known as velocity. એ ડાયરેક્શન જરૂરી છે, right? The rate of change of motion in particular or a specified direction is called as velocity. और displacement भी वर्ड यूज કરી શકો કારણ કે displacement માં already direction આવેલું છે. और rate of change of displacement કારણ કે displacement itself direction બતાવે છે અને rate मतलब time. જે displacement ને change કરવાનો જે time છે એને velocity કહેવાય. units of velocity, it's a vector quantity. તો મેં તમને બતાવી દીધું. it's a vector quantity means you have to express magnitude as well as direction. હવે હું એમ કહું કે wind is blowing from the Arab oceans or Indian ocean પરથી જે wind આવે છે, wind is blowing from Indian Ocean with 60 km per hour towards north. હવે ઇન્ડિયન ઓશનમાં શું કહે છે કે નોર્થ ડાયરેક્શનમાં વિન્ડ આવે છે અને એની સ્પીડ છે 60 km per hour. એટલે કે સ્પીડ પ્લસ direction is known as a velocity, right? velocity change થઈ જાય, direction change થઈ જાય ને direction change velocity change. સમજમાં આવે છે? velocity કઈ રીતે change થાય તમને એ સમજાવો. સપોઝ એકદમ આ સીધો રોડ છે, એકદમ સરસ, બરાબર? આ એકદમ મસ્ત રોડ છે અને તમે તમારો એક્ટિવા લઈને જાઓ છો ને એક્સેલેરેટર ફૂલ આપી દીધું, કોઈ ટ્રાફિક નથી, કંઈ જ નથી, રાઈટ? તો તમે એકદમ સીધા રસ્તે જાઓ છો તો પહેલા 1 અવરમાં 2 કિલોમીટર, પછીના 1 અવરમાં બી 2 કિલોમીટર, પછીના 1 અવરમાં બી 2 કિલોમીટર, પછીના 1 અવરમાં બી 2 કિલોમીટર. ડાયરેક્શન બી ચેન્જ નથી કરી. દેખાય છે તમને? કઈ ડાયરેક્શન છે? ટુવર્ડ્સ ઈસ્ટ ડાયરેક્શનમાં જાઓ છો, એક જ ડાયરેક્શનમાં જાઓ છો, ડાયરેક્શન ચેન્જ નથી કરી. તો તમારી જે વેલોસિટી છે, વેલોસિટી ટોટલ ડિસ્ટન્સ કેટલું કર્યું? 1 2 3 4 કિલોમીટર in 4 hour. यानी 4 4 कैंसिल. 1 किलोमीटर 2 2 4 5 6 7 8 આવે ને, 8 કિલોમીટર in 4 hour. તો 2 કિલોમીટર પર hour એટલે કે 1 કલાકમાં 2 કિલોમીટર. 1 કલાકમાં 2 કિલોમીટર.
ઓકે, તો આને શું કહેવાય? વેલોસિટી 2 કિલોમીટર પર આર velocity is 2 કિલોમીટર પર આર ઇન ઈસ્ટ ડાયરેક્શનમાં જાય છે. સમજમાં આવ્યું? તો મેગ્નીટ્યુડ એઝ વેલ એઝ ડાયરેક્શન. પણ હવે તમે એક્ટિવા લઈને અહીંયા ટર્ન કરી લીધો હે, ટર્ન લઈ લીધો, ત્યારે પણ તમે 1 આવરમાં 2 કિલોમીટર 1 આવરમાં ની અંદર 2 કિલોમીટર જાવ છો, તો તમારી સ્પીડ સેમ રહે, સ્પીડ સેમ રહે, પણ વેલોસિટી ચેન્જ. અહીંયા વેલોસિટી ટુવર્ડ્સ ઈસ્ટ હતી, હવે અહીંયા ટુવર્ડ્સ નોર્થ થઈ ગઈ. સો વેલોસિટી ચેન્જ, ડાયરેક્શન ચેન્જ થાય તો વેલોસિટી ચેન્જ થઈ ગઈ. પહેલા વેલોસિટી કેટલી હતી? 2 કિલોમીટર પર ઇન ઈસ્ટ હતી, પણ હવે 2 કિલોમીટર પર આર ઇન નોર્થ થઈ ગઈ. સો ધીસ ઇઝ ધ ચેન્જ ઇન વેલોસિટી કહેવાય. ચેન્જ ઇન વેલોસિટી, વેલોસિટી કઈ રીતે ચેન્જ થાય? two methods to change the velocity, whether the direction change, velocity change or magnitude change. magnitude change કેવી રીતે થાય? સપોઝ તમે સીધા જ રસ્તે જાઓ છો, તમે ડાયરેક્શન ચેન્જ નથી કરતા. Okay, in first hour you cover 2 kilometer, in second hour you cover 3 kilometer, in third hour you cover 1 kilometer. તો શું થાય છે? પહેલા આવરમાં 2 કિલોમીટર, સેકન્ડ આવરમાં 3 કિલોમીટર, થર્ડ આવરમાં 1 કિલોમીટર. So each hour, in each interval of a time you changes your velocity and magnitude change થાય છે. મેગ્નિટ્યુડ ચેન્જ થાય છે. એક સરખા ટાઈમમાં એક સરખું ડિસ્ટન્સ કવર નથી થતું, એટલે એને વેરિએબલ વેલોસિટી કહેવાય. તો વેલોસિટી, હાઉ કેન વી ચેન્જ વેલોસિટી? by changing magnitude or by changing direction we can change velocity. Uniform velocity. Uniform velocity કોને કહેવાય? Uniform velocity. Uniform velocity એટલે બે વસ્તુ ના બદલાય, મેગ્નિટ્યુડ બી ના બદલાય અને વેલોસિટી પણ ના બદલાય. એટલે એક સીધા રસ્તા પર જવાનું, ડાયરેક્શન બી ચેન્જ નહીં કરવાની અને એની સ્પીડ પણ ચેન્જ નહીં કરવાની, તો એને યુનિફોર્મ વેલોસિટી કહેવાય. ઓકે, when a body covers equal distance in equal interval of time in a specific direction, equal distance 2 kilometer, equal distance in एक direction in a specific direction, equal distance in equal interval of a time in a one direction, in a specific direction, and we say that it is moving with a uniform velocity. Now variable velocity. Variable velocity કોને કહેવાય? Variable velocity, body cover unequal distance cover करे, body cover unequal distance in equal interval of a time, तो magnitude change થયું. in a specific direction, specific direction, એક જ direction માં જતા હોય, direction same હોય પણ એક સરખા ટાઈમમાં એક સરખું ડિસ્ટન્સ ના કરે, ઓર તો આ વેરિયેબલ વેલોસિટી કહેવાય. વેરિયેબલ વેલોસિટી. ઓર બીજું આવું બી છે, they cover equal distance 1 hour માં 2 કિલોમીટર અને અહીંયાથી ટર્ન લઈ લે 1 hour માં 2 કિલોમીટર. They cover equal distance in equal interval of time, but in two different direction. Specific direction ના હોય. અહીંયા શું થાય છે? Speed change થાય છે અને અહીંયા direction change થાય છે. It's both are example of variable velocity. Variable velocity. તો velocity of the body become variable. Velocity ક્યારે બદલાઈ શકે? આ બે કેસમાં બદલાઈ શકે. First, magnitude changes. અહીંયા એની velocity 2 km/h છે, અહીંયા 3 km/h છે, એટલે કે magnitude changes as well as direction changes.
અહીંયા મેગ્નીટ્યુડ ચેન્જ નથી થયું, અહીંયા બી 1 અવરમાં 2 કિલોમીટર, અહીંયા બી 1 અવરમાં 2 કિલોમીટર, પણ આપણે ટર્ન લઈ લીધો. ટર્ન લઈએ તો ભલે સ્પીડ એની એ રહે પણ વેલોસિટી બદલાઈ જાય, બીકોઝ વેલોસિટી ડિપેન્ડ ઓન ડાયરેક્શન, રાઈટ? So velocity, we can change velocity by two way. First by changing magnitude or by changing velocity. For example, rotating fan rotate કરે છે uniform speed, એનો આપણે speed એની increase નથી કરતા, so it move with a uniform speed. speed તો એક જ છે, કારણ કે speed છે એ distance પર cover કરે, uniform speed, but it moves with a variable velocity because its fan of the speed, मतलब fan changes the direction in every second. અત્યારે આ જે fan નું જે એની wings હોય એની direction change કરે every moment, so its fan is moving with a variable velocity. यानी fan is moving is an example of uniform speed but variable velocity because its magnitude is same. magnitude same છે, જે સ્પીડ થી જાય છે એ સ્પીડ એની મેગ્નીટ્યુડ સેમ છે, પણ એનું ડાયરેક્શન બદલાય છે. નાઉ એવરેજ વેલોસિટી કોને કહેવાય? એવરેજ વેલોસિટી यानी ટોટલ ડિસ્પ્લેસમેન્ટ અથવા total distance traveled in particular direction, total distance traveled. હવે આની જ વાત કરીએ. આ 2 કિલોમીટર છે 1 અવરમાં અને આ 3 કિલોમીટર છે 1 અવરમાં. both are in specific direction. यानी total distance traveled in particular direction यानी same direction change નથી થતી, અને time taken. तो टोटल डिस्टेंस કેટલું થયું? 3 4 5 કિલોમીટર upon 2 hour, તો એવરેજ વેલોસિટી 2.5 કિલોમીટર પર hour થાય. in east direction, 2.5 kilometer in east direction, that is the average velocity. એવરેજ વેલોસિટી ને આપણે બ્રેકેટમાં મૂકીએ છે b એવરેજ, એટલે અથવા તો એવરેજ વેલોસિટી બી કહીએ અથવા તો આને કહેવાય b એવરેજ. It is possible to have a moving body with an average velocity but average speed is not zero. હવે કોઈ પણ બોડી છે, હું એમ કહું કે અહીંયા છે આ ફેન ફરીને અહીંયા આવતો રહે, ઓકે, તો ટોટલ ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું? એવરેજ velocity is equal to displacement upon time. तो displacement એને 0 કર્યું, કારણ કે પહેલા પણ અહીંયા હતું અને પછી પણ અહીંયા છે, એટલે કે 0 upon whatever the time. તો એવરેજ વેલોસિટી 0 હોઈ શકે, પણ એવરેજ સ્પીડ never be 0 because average speed is a total distance upon total time. તો આટલું આખું ડિસ્ટન્સ ગણવાનું જે પણ હોય એ, સપોઝ 8 સેન્ટીમીટર અથવા 8 મીટર upon 1 second. so એની એવરેજ સ્પીડ છે 8 મીટર પર સેકન્ડ. આટલું ડિસ્ટન્સ 8 મીટર હોય અને 1 સેકન્ડમાં અહીંયા આવી ગયું, તો એની સ્પીડ છે એ 8 મીટર પર સેકન્ડ. અને કોઈ ડિસ્ટન્સ જ ના કવર કરે, કોઈ બોડી અહીંયા છે હલતી જ નથી, તો સ્પીડ એની 0 થાય, કારણ કે એને ડિસ્ટન્સ જ ના કવર કર્યું. અહીંયા પહેલા પણ અહીંયા છે ને પછી પણ અહીંયા છે, કેટલા બી ટાઈમ થઈ ગયા 5 કલાકની અંદર એને કોઈ ડિસ્ટન્સ કવર ના કર્યું, એટલે કે એની સ્પીડ 0 થાય. જ્યારે પણ સ્પીડ 0 બતાવે મતલબ બોડી ઇઝ એટ રેસ્ટ. not necessary that the velocity is 0. velocity is 0 मतलब displacement 0 હોય. it is necessary that the displacement is 0, then the velocity is 0, but speed never can be 0. જ્યારે પણ speed 0 હોય એ બતાવે છે કે body at rest છે, right? now difference between speed and velocity. Difference between speed and velocity.
distance traveled by અમાર distance આવે, distance traveled by body in 1 second अथवा unit time, 1 second or unit time. અહીંયા distance આવે અને velocity એટલે displacement or distance traveled in one particular direction એવું પણ લખી શકો. ઓકે, distance traveled by a body in a 1 second in particular direction એવું ના લખવું હોય તો ખાલી displacement લખી દો તો બી ચાલે. displacement cover by body in unit time say 1 second. 1 સેકન્ડ માં કેટલું ડિસ્પ્લેસમેન્ટ કર્યું એને એની વેલોસિટી કહેવાય. તો આમાં તો ડાયરેક્શન ની જરૂર નથી. ઇટ્સ અ સ્કેલર ક્વોન્ટિટી. velocity is vector quantity. speed is always positive. any speed always positive હોય અને velocity હું એમ કહું કે કોઈક આપણે પોઝિટિવ x એક્સિસ ને આપણે કોઈક માણસ આ ડાયરેક્શન માં જાય છે તો એને પોઝિટિવ કીધું હોય તો જ્યારે એ એની ઊંધી દિશામાં જતું હોય તો એ વેલોસિટી એની નેગેટિવ પણ હોય. તો વેલોસિટી might be negative. આપણે કોઈ એક ડાયરેક્ટ કારણ કે ડાયરેક્શન છે ને વેલોસિટીમાં તો ડાયરેક્શન છે. આપણે એમ કે નોર્થમાં જઈએ તો આપણે એને પોઝિટિવ ગણીશું પણ એ સાઉથમાં જાય તો આપણે એને નેગેટિવ કહીએ કારણ કે ડાયરેક્શન બતાવે છે. ઓકે, ખાલી પોઝિટિવ અને નેગેટિવ એ શું બતાવે છે? ડાયરેક્શન બતાવે છે. કોઈ એક ડાયરેક્શનને આપણે પોઝિટિવ કીધું હોય તો એનાથી ઊંધી દિશામાં જતું હોય તો આપણે એને નેગેટિવ વેલોસિટી કહીએ. આફ્ટર વન પાથ આપણે આ સર્કલ પથ કર્યા પછી અહીંયાથી ચાલુ કરી અને અહીંયા પાછા આવીએ તો આફ્ટર વન કમ્પ્લીટ circular path after covering one complete circular path speed never be zero. speed zero ना થાય but after covering complete circular path velocity becomes zero. become zero થાય તો velocity zero થઈ જાય. okay, now acceleration. હવે આગળ નવો ટોપિક જોઈએ, acceleration. Now acceleration. acceleration કોને કહેવાય? acceleration in general the moving body do not have a uniform velocity. કોઈ બોડી છે એ યુનિફોર્મ વેલોસિટી તો હોય જ નહીં. ક્યારેક સ્પીડ વધે એની વેલોસિટી વધે, ક્યારેક ઘટે. મીન્સ ઇન અ પર્ટિક્યુલર ડાયરેક્શન જો વેલોસિટી છે on a straight path any in one direction. okay, uniform interval of a time suppose 1 hour માં 2 કિલોમીટર પછીની 1 hour માં 3 કિલોમીટર. so equal interval of time માં equal distance નથી કવર કર્યું તો that is variable velocity. and when the body is moving with a variable velocity જ્યારે એની વેલોસિટી વેરિયેબલ છે, વેલોસિટી એક સરખી નથી, એક સરખા ટાઈમમાં એક સરખું ડિસ્ટન્સ નથી કવર કરતી તો એ વેરિયેબલ વેલોસિટી થી જાય છે ઓર એ એક્સેલરેટેડ વેરિયેબલ વેલોસિટી નો મતલબ થાય એક્સેલરેટેડ મોશન કરે છે. એક્સેલરેટેડ મોશન, વેરિયેબલ વેલોસિટી મીન્સ એક્સેલરેટેડ મોશન. ઓકે, For example, a cyclist moving through a busy street do not have a uniform velocity. એક સાયકલિસ્ટ છે એ બીઝી સ્ટ્રીટ માંથી જાય છે. આ સ્ટ્રીટ છે. ઓકે, તો અહીંયા શાકવાળાની લારીઓ છે, અહીંયા ગાયો ઊભેલી છે,
અહીંયા બહુ બધા માણસો ઊભા છે હે તો એ સાયકલિસ્ટ જાય તો એની વેલોસિટી ચલો પહેલા વધી પછી થોડી ઓછી થઈ ગઈ પછી ફરીથી વધી પાછી ઓછી થઈ ગઈ ફરીથી વધી પાછી ઓછી થઈ ગઈ તો ઇટ્સ નોટ યુનિફોર્મ velocity not uniform velocity its velocity increases then decreases then increases then decreases when the cyclist is moving from the busy street its velocity do not remain constant it increase continuously fluctuate then they have a not uniform velocity the velocity of the cyclist may change in magnitude or direction or both તો એનું મેગ્નીટ્યુડ ની ચેન્જ થાય એટલે કે પહેલા એનું અહીંયા એની સ્પીડ હતી વધારે હતી 2 મીટર પર સેકન્ડ હતી પછી અહીંયા આવી ગયું એટલે ટ્રાફિક થઈ ગયું એટલે કે 1 મીટર પર સેકન્ડ થઈ ગઈ 1 સેકન્ડમાં 1 મીટર જ ગયું પહેલા 1 સેકન્ડમાં 2 મીટર જતું હતું હવે 1 સેકન્ડમાં 1 મીટર જાય ફરીથી સ્પીડમાં આવ્યું તો 3 મીટર પર સેકન્ડ એટલે કે એની સ્પીડ પાછી વધી मतलब એની સ્પીડ એ મેગ્નીટ્યુડમાં બી મેગ્નીટ્યુડ એટલે નંબર બી ચેન્જ થાય છે એઝ વેલ એઝ એની ડાયરેક્શન બી ચેન્જ કરે સપોઝ અહીંયા હોય તો પછી આમ જવું પડે તો ઇટ્સ ડાયરેક્શન ઓલ્સો ચેન્જીસ so its magnitude changes as well as direction changes hence they are not moving with a uniform velocity and when the body is not moving with a uniform velocity it's known as a variable velocity or it's known as a accelerated motion. The rate of change of velocity of a body is called as acceleration. Rate is a time. Rate of change of motion is known as acceleration. Rate of change of motion is known as acceleration. હવે આપણે એમ કહીએ કે કોઈ બોડી છે એક પથ્થર છે બરોબર એક પથ્થર છે એને ઉપરથી નીચે નાખો તો 1 સેકન્ડમાં 10 મીટર જેટલું ડિસ્ટન્સ કવર કરે પછીની એક જ સેકન્ડમાં એ 20 મીટર જેટલું ડિસ્ટન્સ કવર કરે પછીની એક સેકન્ડમાં એ 30 મીટર જેટલું ડિસ્ટન્સ કવર કરે એટલે કે પહેલી સેકન્ડમાં એની જે વેલોસિટી છે કારણ કે ડાયરેક્શન તો એક જ છે સેમ ડાયરેક્શન હેન્સ વી કેન યુઝ ધ વર્ડ વેલોસિટી in first second his velocity is 10 meter per second in second એની બીજી સેકન્ડમાં એની વેલોસિટી 20 મીટર પર સેકન્ડ થઈ જાય એની ત્રીજી સેકન્ડમાં એની વેલોસિટી 30 મીટર પર સેકન્ડ થઈ જાય રાઈટ in the same direction આ કેસમાં ડાયરેક્શન ચેન્જ નથી થતી રાઈટ so what is acceleration motion positive acceleration and positive acceleration કહેવાય positive acceleration એટલે એની velocity change થાય છે velocity change થાય છે but it increases its velocity increases is known as positive acceleration if the velocity of the body increase with respect of time the acceleration said to be positive but negative acceleration એટલે કે નીચેથી પથ્થરને ઉપર ફેંકીએ છે તો પહેલી સેકન્ડમાં આપણે જોરથી ફેંક્યો છે પહેલી સેકન્ડમાં એ 30 મીટર કવર કરે પછીની એક સેકન્ડમાં એ 20 મીટર કવર કરે પછીની એક સેકન્ડમાં એ 10 મીટર કવર કરે અને અહીંયા સ્ટોપ થઈ જાય ઓકે તો એની પર સેકન્ડ એની સ્પીડ છે એ ઓછી થઈ જાય પહેલી સેકન્ડ એની સ્પીડ 30 મીટર પર સેકન્ડ હતી પછી 20 મીટર પર સેકન્ડ થઈ ગઈ અને પછી 10 મીટર પર સેકન્ડ થઈ ગઈ ને સ્ટોપ થઈ ગયો પથ્થર અને ફરીથી ઉપરથી નીચે પડવાનું ચાલુ કરે so its speed its velocity decreases with respect to time is known as a negative acceleration right negative acceleration or negative acceleration is known as ઉપરથી નીચે આવે તો એને positive acceleration કહેવાય એની velocity વધતી જાય છે positive acceleration અને નીચેથી ઉપર ફેંકીએ ત્યારે એને નેગેટિવ એક્સેલરેશન કહેવાય કારણ કે એની સ્પીડ ડિક્રીઝ ઓછું ધીમું થતું જાય નીચેથી બોલ ઉપર ફેંકીએ ત્યારે એકદમ સ્પીડમાં જતો હોય ધીમું થાય અને ફાઇનલી સ્ટોપ થઈ જાય અને પછી ફરીથી ગ્રેવિટીના અંડરમાં એ ઉપરથી નીચે પડવા લાગે અને કોઈ પણ પથ્થર ઉપરથી નીચે પડે ત્યારે એની સ્ટાર્ટિંગમાં સ્પીડ ઓછી હોય જેમ ટાઈમ પાસ થાય એની સ્પીડ વધી જાય અને એટલી સ્પીડથી આપણે ઉપરથી નીચે પડીએ એટલે તો માણસ મરે ને 25 ફ્લોરની બિલ્ડિંગ ઉપરથી માણસ જમ્પ કરે તો શું ચેન્જ થાય એનું બોડી તો એનું એ જ છે પણ જેટલું ઉપરથી નીચે આવે જેટલો ટાઈમ વધારે લાગે નીચે પડવા માટે એની વેલોસિટી વધતી જાય અને ફાઇનલી જ્યારે નીચે પહોંચે
ત્યારે એની વેલોસિટી એટલી બધી વધી જાય કે ઇટ્સ ડેમેજ ધ બોડી. ઓકે, નાઉ વોટ ઇઝ એસેલરેશન? એસેલરેશનની ડેફિનેશન જોઈએ. Acceleration, rate of change, rate એટલે time, rate of change of motion is known as acceleration. Rate of change of motion is known as acceleration. Motion એટલે velocity upon time. Velocity એટલે શું થાય? Velocity yani displacement upon time. ચલો, વેલોસિટી એટલે ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ ઇન્ટુ 1 અપોન ટાઈમ. આ છે વેલોસિટીનું ફોર્મ્યુલા અને નીચે ટાઈમ તો હતો એટલે ડિસ્પ્લેસમેન્ટ s અને ટાઈમ એટલે કે ટાઈમ સ્ક્વેર એટલે કે ડિસ્પ્લેસમેન્ટને મીટરમાં અને ટાઈમને સેકન્ડમાં મેજર થાય. સો એસેલરેશનનો યુનિટ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે તમે 11th માં આવશો ને તો મીટરને m કહીએ છે અને ટાઈમને t કહીએ છે, t સ્ક્વેર એટલે કે mt -2. આ ઉપર જાય તો -2 થાય. ધેટ ઇઝ ધ l upon t સ્ક્વેર. m ની એને લેન્થ કહેવાય, l ડિસ્ટન્સ ને લેન્થ કહેવાય અને ટાઈમ ને t કહેવાય. સો l upon t સ્ક્વેર ધેટ ઇઝ l into t raised to -2. ધેટ ઇઝ ધ ફોર્મ્યુલા તો ના કહેવાય, મીટર પર સેકન્ડ સ્ક્વેર એનો યુનિટ કહેવાય. ઓકે, યુનિટ ઓફ એસેલરેશન. ચલો એસેલરેશન ના યુનિટ્સ જોઈએ. Units of acceleration. Units of acceleration. A for acceleration is velocity upon time. है ना? Acceleration is velocity upon time. Velocity यानी मीटर पर सेकंड અને ટાઈમ એટલે 1 upon second. સો acceleration ના યુનિટ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. acceleration નો યુનિટ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને એના CGS આ છે SI યુનિટ અને એના CGS યુનિટ થાય સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. acceleration ના યુનિટ CGS યુનિટ is centimeter per second square. It must be remembered that acceleration is a vector quantity. કારણ કે velocity vector છે તો acceleration પણ vector થાય. So acceleration is vector quantity and direction is necessary. Yes. So it must be remembered that acceleration is a vector quantity, so it must be expressed in magnitude. A vector quantity છે, so it must be expressed in magnitude भी बतावવું પડે as well as direction પણ બતાવવી પડે, હે ને? uniform acceleration यानी rate of change in motion. change જે change છે એને acceleration કહેવાય. સમજાવું તમને. ફોર એક્ઝામ્પલ ઉપરથી કોઈ પથ્થરને નીચે નાખીએ છે, બરાબર? તો પહેલી સેકન્ડમાં 10 મીટર જેટલું કવર કરે, બીજી સેકન્ડમાં બીજી એક સેકન્ડમાં એ 20 મીટર જેટલું ડિસ્ટન્સ કવર કરે અને ત્રીજી એક સેકન્ડમાં એ 30 મીટર જેટલું કવર કરે. ઓકે, પહેલી સેકન્ડમાં 10 મીટર, બીજી એક સેકન્ડમાં 20 મીટર, ત્રીજી એક સેકન્ડમાં 30 મીટર. ઉપરથી નીચે આવી એની સ્પીડ વધતી જાય. ઓકે, સો ફર્સ્ટ સેકન્ડમાં એની વેલોસિટી છે 10 મીટર પર સેકન્ડ, બીજી સેકન્ડમાં એની વેલોસિટી છે 20 મીટર પર સેકન્ડ અને ત્રીજી સેકન્ડમાં એની વેલોસિટી છે 30 મીટર પર સેકન્ડ. તો what is acceleration? Acceleration is change in velocity. કેટલું ચેન્જ થયું? ચલો વેલોસિટીમાં કેટલું ચેન્જ થયું? 10 માંથી 20 થઈ ગયું તો acceleration છે એ 10 મીટર પર સેકન્ડ કહેવાય.
પહેલી સેકન્ડમાં 10 વધ્યું, બીજી સેકન્ડમાં કેટલું વધ્યું, પછી કેટલું વધ્યું, ફરીથી એક્સેલરેશન 10 મીટર પર સેકન્ડ જેટલું વધ્યું. સમજમાં આવે છે? જે ચેન્જ થાય છે એને એક્સેલરેશન કહેવાય. 1 સેકન્ડ પછી ચેન્જ એટલે 10 જેટલું વધ્યું, ફરીથી 10 જેટલું વધ્યું, જે વધ્યું ને એને એક્સેલરેશન કહેવાય. પર સેકન્ડ, આનો મતલબ એક્સેલરેશનનો મતલબ શું થયો? પર સેકન્ડ 10 મીટર પર સેકન્ડ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર પર સેકન્ડ 10 મીટર જેટલું વધારે ડિસ્ટન્સ કવર કરે છે, ધેટ ઇઝ ધ એક્સેલરેશન. પર સેકન્ડ 10 મીટર જેટલું વધારે ડિસ્ટન્સ કવર કરે છે, પર સેકન્ડ 10 મીટર જેટલું વધારે ડિસ્ટન્સ કવર કરવા, વધારે ને વધારે ડિસ્ટન્સ પર સેકન્ડ કરતા જાય એની વેલોસિટી ઇન્ક્રીઝ થાય. An increased velocity, hence it is acceleration. સમજમાં આવ્યું? Acceleration is a change. When a body described equal changes in velocity, ચલો પહેલી સેકન્ડમાં equal changes હોય, અહીંયા changes 10 થયો, અહીંયા પણ changes 10 થયો, જો equal change કરે ને તેની uniform acceleration કહેવાય. Uniform acceleration यानी equal change in velocity. વેલોસિટીમાં equal change આવે, તો એને યુનિફોર્મ એક્સેલરેશન કહેવાય. રાઈટ? પણ આપણે એમ કહીએ કે એક સ્ટ્રીટ છે, એક રોડ ઉપર જઈએ છે, બરાબર? સ્ટાર્ટિંગમાં 1 સેકન્ડમાં હું 10 મીટર કવર કરું, પણ પછી હું પેડલ મારું છું ફાસ્ટ, પછીની 1 સેકન્ડમાં હું 18 મીટર કવર કરું, મારી સ્પીડ વધી ગઈ. પછીની 1 સેકન્ડમાં હું 25 મીટર કવર કરું, હજી પણ સ્પીડ વધારું છું, ફરીથી 1 સેકન્ડમાં 30 મીટર કવર કરું. તો પર સેકન્ડ પહેલી સેકન્ડમાં 10 મીટર પર સેકન્ડની સ્પીડ, પાછી સ્પીડ વધી, હજી પણ સ્પીડ વધી, પણ ચેન્જ જો અહીંયા ચેન્જ કેટલો છે? 8 10, અહીંયા સ્પીડ કેટલી છે? 10 મીટર પર સેકન્ડ. બીજી સેકન્ડમાં સ્પીડ કેટલી થઈ? 18 મીટર પર સેકન્ડ. ત્રીજી સેકન્ડ માટે સ્પીડ થઈ 25 મીટર પર સેકન્ડ. સો એની સ્પીડ ઇન્ક્રીઝ થતી જાય છે. વેલોસિટી ચેન્જીસ હેન્સ એક્સેલરેટેડ મોશન, બટ ચેન્જ ઇઝ નોટ યુનિફોર્મ. પહેલી સેકન્ડમાં 1 સેકન્ડમાં કેટલું વધ્યું? 8 મીટર પર સેકન્ડ જેટલું વધ્યું. પછીના સેકન્ડમાં કેટલું વધ્યું? 7 મીટર પર સેકન્ડ જેટલું ઇન્ક્રીઝ થયું. ઇન્ક્રીઝ તો થાય જ છે, ઇન્ક્રીઝ એટલે એક્સેલરેશન. અને જો યુનિફોર્મલી ડિક્રીઝ થાય, એની વેલોસિટી ડિક્રીઝ થતી જાય, નીચેથી પથ્થર ઉપર ફેંકીએ તો એની વેલોસિટી ડિક્રીઝ, તો એની વેલોસિટીમાં ચેન્જ આવે છે, અને ચેન્જ ઇઝ એક્સેલરેશન. અને વેલોસિટી ડિક્રીઝ થાય તો એને ડીએક્સેલરેશન કહેવાય અથવા તો રિટાર્ડેશન કહેવાય. ઓકે, પણ અહીંયા the speed is not increased uniformly, hence it is known as non-uniform acceleration. સમજમાં આવે છે? એક્સેલરેશન નો મતલબ વધવી તો જોઈએ જ, વધવી જોઈએ અથવા ઘટવી પણ જોઈએ. હવે એની સ્પીડ વધતી જાય છે, પણ એક સરખા ટાઈમમાં એક સરખી સ્પીડ વધે છે, ડબલ થઈ ગઈ, હજી પણ 10 જેટલી વધી, તો ઇક્વલ ઇન્ટરવલ ઓફ ટાઈમમાં ઇક્વલ વેલોસિટી ચેન્જ થાય તો એને યુનિફોર્મ એક્સેલરેશન કહેવાય. પણ ઇક્વલ ઇન્ટરવલ ઓફ ટાઈમમાં ઇક્વલ વેલોસિટી ચેન્જ નથી થતી. અહીંયા 8 જેટલી વધી, પછી 7 જેટલી વધી, વધે તો છે જ, વધવી તો જોઈએ જ, પણ સ્ટીલ ઇન ઇક્વલ ઇન્ટરવલ ઓફ અ ટાઈમ equal velocity is not increased, hence this is known as a non-uniform acceleration. Now, acceleration of a free falling body under action of gravity of Earth is known as acceleration due to gravity. Acceleration due to gravity. यानी ऊपरથી જ્યારે પથ્થર નીચે પડે, यानी free falling body, its velocity changes because of the gravity of Earth. That acceleration is known as acceleration due to gravity. Okay? The value of acceleration due to gravity is a constant at a given place.
હવે આપણે એમ કહીએ છીએ કે અર્થનો જે શેપ છે એ ફિક્સ નથી. આ રેડિયસ ઓછી છે ને ઇક્વેટોરિયલ રેડિયસ છે વધારે છે. પોલની રેડિયસ ઓછી છે ને ઇક્વેટોરિયલ રેડિયસ વધારે છે બીકોઝ ઇઝ અ બલ્જિંગ. હે ને અર્થનો શેપ આવો છે. પોલ સાઇડ રેડિયસ ઓછી છે, ઇક્વેટોરિયલ સાઇડ રેડિયસ વધારે છે. અને ગ્રેવિટેશનલ એસેલરેશન એ ડિપેન્ડ કરે છે કે અર્થમાં કયા પોઝિશન પર છે. જો પોલ હોય, પોલમાં ગ્રેવિટેશનલ એસેલરેશન મેક્સિમમ હોય. મેક્સિમમ એટલે સમજો છો, એટલે કે સપોઝ અહીંયા આગળ ઉપરથી નીચે પડે તો 1 સેકન્ડમાં એને 10 મીટર કર્યું, તો બીજી સેકન્ડમાં ફરીથી 1 સેકન્ડમાં એ 20 કરે. ક્યાં પોલની વાત કરું. ઓકે. પણ જેમ 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 એને તમે ઇક્વેટર સાઈડ ખસો તો એનું ગ્રેવિટેશનલ એસેલરેશન ડિક્રીઝ થતું જાય. તો ઇક્વેટરમાં શું થાય, પહેલી સેકન્ડમાં સપોઝ એ 9 મીટર જ કરે અને બીજી સેકન્ડમાં એ કેટલું કરે, સપોઝ એ 18 મીટર કરે, ત્રીજી સેકન્ડમાં 27 મીટર કરે. તો એસેલરેશન અહીંયા કેટલું થયું, એસેલરેશન 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું વધ્યું ને. પર સેકન્ડ એની સ્પીડ 10 જેટલી વધતી જાય છે. જ્યારે ઇક્વેટોરિયલ રીજનમાં એ ઉપરથી નીચે પથ્થર ફેંકીએ ત્યારે એની સ્પીડ છે એ 9 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી વધતી જાય છે. એટલે કે સૌથી વધારે સ્પીડ ક્યાં વધે, પોલમાં વધે. Hence the gravitational acceleration is maximum at pole but it decreases when you move towards equator. તો ઇક્વેટરમાં મિનિમમ હોય. હવે તમે અહીંયાથી કોઈ સ્પેસ ઉપર જાય તો સ્પેસમાં પણ મિનિમમ હોય, મિનિમમ થતી જાય. અહીંયા હોય એના કરતા પણ સ્પેસમાં જઈએ ત્યારે ઓછી હોય. or deep inside mine પણ ડિક્રીઝ થાય. ઓકે. અર્થ સરફેસ ઉપર મેક્સિમમ હોય, અર્થ સરફેસ ઉપર મેક્સિમમ હોય. અહીંયા ગ્રેવિટેશનલ એસેલરેશન મેક્સિમમ હોય પોલમાં પણ અહીંયાથી સ્પેસમાં જઈએ તો એનું ગ્રેવિટેશનલ એસેલરેશન ડિક્રીઝ થતું જાય અને અહીંયાથી ડીપ ઇનસાઇડ માઇન્ડમાં જઈએ તો પણ એનું ગ્રેવિટેશનલ એસેલરેશન ડિક્રીઝ થતું જાય. ઓકે. પણ અર્થ સરફેસની વાત કરીએ તો પોલ આગળ ગ્રેવિટેશનલ એસેલરેશન મેક્સિમમ હોય અને ગ્રેવિટીમાં મિનિમમ હોય. પણ તમે ગ્રેવિટેશનલ એસેલરેશન તમે ઇક્વેટરની જ વાત કરતા હોય તો surface of earth is maximum when you go up from the earth surface towards the space, then the gravitational acceleration decreases. Gravity ઓછી થતી જાય ને. આપણે જેમ 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 સ્પેસમાં જઈએ ગ્રેવિટી ઓછી અને ફાઇનલી નો ગ્રેવિટી. આપણે ખબર છે સ્પેસમાં કોઈ ગ્રેવિટી ના હોય તો ગ્રેવિટી ક્યાં મેક્સિમમ હોય, ઓન ધ અર્થ સરફેસ. અને અર્થ સરફેસમાં બી ક્યાં મેક્સિમમ, પોલ્સમાં. રાઈટ. અને અર્થને છોડીને ઉપર જઈએ તો પણ ગ્રેવિટેશનલ એસેલરેશન ડિક્રીઝિસ અને અર્થની અંદર બી જઈએ તો પણ ગ્રેવિટેશનલ એસેલરેશન ડિક્રીઝ થાય. રાઈટ. મેગ્નીટ્યુડ ઓફ એસેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી. મેગ્નીટ્યુડ यानी નંબર. magnitude of acceleration due to gravity. એટલે કે ગ્રેવિટીને લીધે કોઈ પણ પથ્થરને ઉપરથી નીચે પાડીએ તો 1 સેકન્ડમાં કેટલું જાય, 9.8. મેં 10 કીધું હતું ને પણ એ તો રાઉન્ડ ઓફ કરીને 1 સેકન્ડમાં 9.8 મીટર જાય. રાઈટ. તો અને બીજી સેકન્ડમાં કેટલું જાય, ફરીથી 1 સેકન્ડમાં 9.8 ના ડબલ કરો તો 19.6 મીટર જાય. હે ને. આ એક્ચ્યુઅલ નંબર છે. એક્ચ્યુઅલી કોઈ પણ પથ્થરને ઉપરથી ફેંકો તો પહેલી સેકન્ડમાં 9.8 મીટર નીચે જતો રહે અને બીજી સેકન્ડમાં 19.6 મીટર જેટલો જતો રહે. એની સ્પીડ એટલી 9.8 જેટલી વધતી જાય. એટલે અહીંયા સ્પીડ કેટલી છે, 9.8 મીટર પર સેકન્ડ. બીજી સેકન્ડમાં એની સ્પીડ 19.6 મીટર પર સેકન્ડ. તો ચેન્જ ઇન સ્પીડ 9.8 મીટર પર સેકન્ડ. ત્રીજી સેકન્ડમાં કેટલું થાય, ત્રીજી સેકન્ડમાં 19.6 અને 9.8 29.4 મીટર થાય.
ત્રીજી સેકન્ડમાં એ 29.4 મીટર ડિસ્ટન્સ કવર કરે, એટલે કે એની સ્પીડ છે એ પહેલી સેકન્ડમાં 9.8, બીજી સેકન્ડમાં 19.6 અને ત્રીજી સેકન્ડમાં 29.6 મીટર પર સેકન્ડ થાય. ઓકે, પણ ચેન્જ સેમ આવે. પહેલી સેકન્ડમાંથી બીજી સેકન્ડમાં એની સ્પીડ વધે છે 9.8 જેટલી, ફરીથી 9.8 જેટલી સ્પીડ વધે છે, અને જે વધે that is the acceleration. So acceleration, magnitude of acceleration due to gravity is 9.8 meter per second square in SI system, and in CGS system 980 centimeter per second square is in a CGS system. But when the body is falling towards the gravity, मतलब towards earth, ઉપરથી નીચે આવતું હોય ત્યારે એનું acceleration, free falling body, તો acceleration plus 9.8 meter per second square લેવાનું. But when the body is thrown upward, તો એની સ્પીડ નીચેથી ઉપર ફેંકે ત્યારે એની સ્પીડ વધે કે ઘટે, ઓછી થતી જાય ત્યારે એને ડીએસેલરેશન કહેવાય, એને 9.8 મીટર પર સેકન્ડ એની એસેલરેશન નેગેટિવમાં આવે, રાઈટ. If the body fall towards earth, plus 9.8 is acceleration if body fall towards earth, and it is 9.8 meter per second square if the body rises vertically upward. Okay, ડેલી વાંચી લેજો, કમ્પલસરી, રોજનું કામ રોજે કરી નાખજો, રીડ કરવાનું છે.